ગઈકાલ રાતની તણાવભર્યા ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ વચ્ચે પીએમ મોદી નજર રાખીને બેઠા છે। પળે પળની ખબર લેતા રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। NSA થી લઈને CDS પણ આપતા રહ્યા પૂરી જાણકારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી યુદ્ધને લઈને મહત્વના આદેશ પણ આપવામાં આવ્યા છે। પરિસ્થિતિ જ્યાં વણસી રહી છે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી બંકરોમાં છુપાઈ રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવી રીતે આ પૂરી પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે, તમામ વિગતોની સમીક્ષા તેઓ કરી રહ્યા છે અને જ્યારે જરૂર લાગે ત્યારે યુદ્ધને લઈને મહત્વપૂર્ણ આદેશ પણ આપવામાં આવ્યા છે। ક્યાં આગળ કેવી રીતે કામગીરી કરાઈ રહી છે તેની પૂરી જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને NSA અજીત ડોભાલથી લઈને CDS દ્વારા અપાઈ છે અને આ પૂરી જાણકારીના બેઝ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સૂઝબૂઝના આધારે ઘણા નિર્ણયો પણ લેતા રહ્યા છે। આ પહેલા પણ આ પ્રકારની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નિર્ણયની તાકાત આપણે જોઈ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે પણ એટલી જ એલર્ટનેસ સાથે પૂરી પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે। યુદ્ધને લઈને અનેક આદેશો, મહત્વપૂર્ણ આદેશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી રહ્યા છે। તો પળે પળની ખબર લેતા રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। જ્યારે પણ પાકિસ્તાનની વાત આવી છે, કોઈ પણ એર સ્ટ્રાઇકની વાત હોય, આતંકવાદી હુમલા પછી જવાબ આપવાની વાત હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાથી તેને મહત્વ આપતા રહ્યા છે, તેની ગંભીરતા તેઓ સમજતા રહ્યા છે અને આ જ રીતે એલર્ટનેસ તેમણે બતાવી છે, સજાગતા દાખવીને તેમણે નિર્ણયો પણ લીધા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગઈકાલ રાતથી જ્યારથી પાકિસ્તાને નાપાક હરકતોની શરૂઆત કરી ત્યારથી જ આ પૂરી પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે। તેમણે CDS અને NSA અજીત ડોભાલ સાથે પણ વાતચીત કરી હતી, બેઠક કરી હતી। બેઠકમાં ચર્ચા અને રણનીતિ વિશે વાત પણ કરવામાં આવી। આ પરિસ્થિતિને કેવી રીતે લડી શકીએ, સાથે સાથે ભારતીય સૈન્યને અત્યારે પૂરી છૂટ આપેલી છે, સત્તા આપેલી છે કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય છે, કોઈ પણ હુમલો થાય છે તો તેનો તેઓ સ્વતંત્ર રીતે જવાબ આપી શકે છે। અને હવે બંને દેશોના પ્રધાનમંત્રીની અત્યાર હાલની પરિસ્થિતિ જુઓ। એક તરફ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તમામ યુદ્ધની પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે, બેઠક ઉપર બેઠકો કરી રહ્યા છે અને આ તરફ આપ શહબાઝ શરીફની હાલત જુઓ। પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ, જેઓને હાલ તો બંકરમાં છુપાવવાની નોબત આવી ગઈ છે, આ એ જ પ્રધાનમંત્રી છે જેઓ મોટા મોટા બણગા ફૂંકતા હતા યુદ્ધના। તેઓ કહેતા હતા કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ, હજુ તો યુદ્ધની શરૂઆત પણ નથી થઈ અને બંકરમાં છુપાવવાનો વારો પાકિસ્તાનના પીએમને આવ્યો છે, તો પછી કયા યુદ્ધની આપ વાત કરી રહ્યા છો? ભારત સાથે યુદ્ધ કરવા માટે પણ એક કાબિલિયત હોવી જોઈએ ને તે કાબિલિયત પાકિસ્તાન પાસે છે કે કેમ તે સવાલ હાલ તો કાલની પરિસ્થિતિ બાદ ઉઠી રહ્યો છે, કેમ કે માત્ર ભારતનો એક પ્રહાર અને પાકિસ્તાનના છક્કા છૂટી ગયા છે। તો હાલ તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી ક્યાંય કમ્પેરિઝન, ક્યાંય સરખામણી તો શક્ય જ નથી, પણ છતાં પણ જો જોવા જઈએ તો એક તરફ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કઈ રીતે એક બાદ એક ઇમરજન્સી બેઠકો બોલાવીને ત્વરિત નિર્ણયો લઈ રહ્યા છે અને આ તરફ પાકિસ્તાનના પીએમને જુઓ, ડરથી તેઓ કાંપી ગયા છે। સુરક્ષિત રહેવા માટે તેમને બંકરમાં છુપાવવાનો વારો આવ્યો છે, પોતાનો જીવ ભાગીને કઈ રીતે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઊભી પૂંછડીએ ભાગ્યા છે અને શું આજ પીએમ યુદ્ધની વાતો કરતા હતા તે સવાલ અહીં ઉઠે। પાકિસ્તાનની કમાન આખરે કેવા પ્રધાનમંત્રીના હાથમાં છે તમે જુઓ, જે પાકિસ્તાની જનતાને જીવને જોખમમાં મૂકીને પોતાને સુરક્ષિત રાખવા માટે છુપાઈ ચૂક્યા છે અને આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ જુઓ, જે આ પ્રકારની વણસેલી પરિસ્થિતિમાં પણ, તણાવભરી પરિસ્થિતિમાં પણ કેવી રીતે હિંમતભેર સૂઝબૂઝ સાથે ખૂબ જ શાંતિથી આ પરિસ્થિતિને સંભાળી રહ્યા છે। કઈ રીતે સેના પ્રમુખો સાથે તેઓ સતત વાતચીત કરી સંપર્ક રાખી રહ્યા છે, કઈ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેની વિગતો તેઓ મેળવી રહ્યા છે અને હિંમત આપી રહ્યા છે દેશના એ તમામ જાબાઝ જવાનોને કે અમે તમારી સાથે છીએ, અમે છુપાયેલા નથી, અમે અમારો જીવ નથી બચાવી રહ્યા, અમે સુરક્ષિત નથી રહી રહ્યા, અમે તમારી સાથે જ છીએ, તમે આગળ વધો, તમે આગળ વધો, અમે તમારી પાછળ ઊભા તમને ટેકો આપી રહ્યા છીએ। અને આનાથી જાબાઝ જવાનોની
હિંમતમાં ઓર વધારો થાય છે। શૌર્યતાના દાખલા એમનેમ ભારતે પૂરી દુનિયામાં નથી આપ્યા। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી ભારત દેશને મળ્યા છે ત્યારે ભારત ઊભું થયું છે અને આ પ્રકારની પરિસ્થિતિને નાથવા માટે આટલી સફળતાપૂર્વક પ્રયત્નો હાથ ધર્યા છે, જ્યાં જલ, થલ અને વાયુ તમામ સેનાઓ એક મોરચે આગળ વધી રહી છે, એક વિચાર સાથે આગળ વધી રહી છે કે પાકિસ્તાનને કઈ રીતે નાદુરસ્ત કરવું। તો એ એમનેમ શક્ય નથી બન્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પડખે